આવ્યા છીએ એક મોટી આશા લઈને આવ્યા છીએ પ્રભુ। સંસારની અંદર આધિ વ્યાધિ ને ઉપાધિઓમાં અમે એવા ફસાઈ ગયા છીએ। અમે અમારા જીવનની અંદર કર્મોનો બંધ કરીને દોષોનું ઉપાર્જન કરીને એવા અટવાઈ ગયા છે પ્રભુ। આ દુનિયાની અંદર એક જ તારો આશરો છે, એક જ તારું આલંબન છે, એક જ તારું શરણ છે। આપની પાસે કોઈ પણ આવ્યું હોય, પાપી હોય એને પરમાત્મા બનાવે છે, કોઈ ભોગી હતો એને ભગવાન બનાવે છે, કોઈ વ્યભિચારી માણસવાળો હતો એને પ્રભુ આપે વિતરાગ બનાવ્યા છે। આ દુનિયાની અંદર મારું કોઈ નથી, મારું આ દુનિયામાં કોઈ નથી પ્રભુ। બધા સ્વાર્થના સગા છે, બધા સ્વાર્થના સગા છે। જ્યારે જરૂર પડે ત્યારે બધા આવે, અને જ્યારે જરૂર પડે મહત્વનું હોય ત્યારે બધા મોઢું ફેરવી લે। આ દુનિયાની અંદર પ્રભુ એક જ તું છે, બસ એક જ તું છે। તારો આશરો એ ક્યારે ફેલ થતો નથી। વેપારીનો બેંક ઉપરનો ભરોસો દૂર થઈ શકે છે, નાશ પામી શકે છે। ખેડૂતનો વરસાદ ઉપરનો ભરોસો પણ તૂટી શકે છે। નોકરનો શેઠ ઉપરનો પણ ભરોસો ખતમ થઈ શકે છે, પણ પ્રભુ ભક્તે ભગવાન ઉપર મૂકેલો ભરોસો એ ક્યારેય છૂટતો નથી। સમસ્ત પૂનાનું શ્રદ્ધાનું સ્થાન એવું ચિંતામણી દાદા પેશવાના સમયના અત્યંત પ્રભાવિક એ દાદા એક મોટો આશ લઈને આવ્યા છે પ્રભુ। અમારા જીવનમાં દુઃખો પણ છે, અમારા જીવનમાં દોષો પણ છે। દુઃખના તો અમે ડરપોક છીએ, પણ દોષો પણ બેફામ કરી રહ્યા છીએ। દોષોના કારણે દુઃખો આવે છે અને દુઃખો અમારાથી સહન થતા નથી। પ્રભુ આપની એક તાકાત છે, આપનો એક પ્રભાવ છે। આપની પાસે જે પણ લોકો આવ્યા છે એના જીવનમાંથી દુઃખો પણ દૂર થયા છે અને દોષો પણ દૂર થયા છે। દુઃખો અને દોષો દૂર કરવાનો એક રામબાણ ઉપાય હોય તો પરમાત્મા આપ જ છો, અને એટલા જ માટે એક મોટી આશા લઈને આવ્યા છીએ પ્રભુ। અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ। આ ઘણીવાર બોલ્યા, પણ પ્રભુ આજે સાચા હૃદયથી બોલવું છે પ્રભુ। આ દુનિયામાં મારું કોઈ નહીં, સંપત્તિ નહીં, સત્તા નહીં, સ્વજન નહીં, સ્ત્રી નહીં, શરીર પણ નહીં, પ્રભુ તું જ છે, પ્રભુ તું જ છે। અને આવા ભાવથી પ્રભુ અમે તમારું શરણું લઈએ છીએ। આપ અમારા ચોકીદાર છો, આપ અમારા નાથ છો, આપ અમારા સર્વસ્વ છો। આપના શરણે અમે આવ્યા છીએ પ્રભુ। હવે અમને કોઈ ચિંતા નથી। બાળક રમતો હોય અને કોઈ અઘોરી બાવો એ ગલીમાંથી પસાર થાય, બાળક બધું રમવાનું છોડી અને મમ્મીની પાસે આવીને ખોળામાં ભરાઈ જાય, મમ્મી મમ્મી મમ્મી, બાવો આવ્યો। અને જ્યારે મમ્મીના ખોળામાં એ બાળક આવી જાય છે પછી એ બાળકને કોઈનો ડર લાગતો નથી, નથી અઘોરી બાવાનો ડર લાગતો, કે નથી એને દૂર થઈ જવાનો ડર લાગતો। મમ્મી છે એટલે મને હવે બચાવશે। એમ પ્રભુ આ દુનિયાની અંદર તું મારી મમ્મી છે, તું મારો નાથ છે, તું મારો ભગવાન છે, તું મારું સર્વસ્વ છે। હું તારા શરણમાં આવ્યો છું। પછી કર્મ રાજા, પછી મોહ રાજા, પછી દોષોનો રાજા એ મને કોઈ પણ રીતે હેરાન કરી શકશે નહીં। એવા ભાવથી પ્રભુ આજે તારું દર્શન કરું છું। આજે તારી આ ચૈત્ય પરિપાટીની જે ભાવથી અમે આવ્યા છીએ એ ભાવને અમે સફળ કરીએ એવા અંતરના પ્રભુ આશીર્વાદ આપજો। વિઘ્નો તણ